અંદર તમને મળવાપાત્ર લાભો શું છે? તો કે ભાઈ ફેક્ટરી એક્ટની અંદર તમને મળવાપાત્ર લાભો કે તમે 8 કલાકથી વધારે કામ કરો એટલે તમને ઓવરટાઈમ મળવો જોઈએ. બરાબર છે? તમે 8 કલાકથી કામ કરો, વધારે કામ કરો, તમને ઓવરટાઈમ મળવો જોઈએ. બોનસની અંદર કાયદો એવો છે કે 21,600 કરતા વધારે પગાર હોય તો એનું તમારે બોનસની ડિમાન્ડ રજૂ કરવી પડે અને 21,600 કરતા નીચે પગાર હોય એટલે 8.33% બોનસ તમને મળવું જોઈએ. આ બધા અમલને બરાબર 8.33% બોનસ જે કાયદાની ભાષામાં લખેલું છે એ તમને મળવું જોઈએ. હવે રહી વાત પીએફની, તો પીએફનું રૂલ્સ અને રેગ્યુલેશન એવા છે કે 15,000 જેવો જે પગાર છે 15,000 એની ઊંચો પગાર હોય ને તો પીએફ કમિશનર એની અંદર ઇન્ટરફિયર કરી નોટિસ અપાવી અને તમને પીએફ ની અંદર લેવા માટેની કાયદેસરની કાર્યવાહી કરી. પરંતુ માલિક અને કામદારની બેયની વચ્ચે જો સંબંધ હોય અને બેયની સહમતિ હોય તો 500 રૂપિયાથી 700 રૂપિયા અને 500 રૂપિયાથી 700 રૂપિયા બેયને આમાં નાખે એટલે ભવિષ્યની અંદર તમને પીએફના લાભો ખૂબ સારા મળે. હવે ગ્રેચ્યુટીની વાત આવે છે તો કોઈ પણ કંપનીમાં કારીગર 5 વર્ષની લાયબિલિટી પ્રમાણે એટલે કન્ટિન્યુટી સર્વિસ 5 વર્ષથી વધારે હોય તો એને ગ્રેચ્યુટી મળવા પાત્ર છે. અને ગ્રેચ્યુટી એટલે 15 દિવસનો તમારો વર્ષે 15 દિવસનો પગાર એક્સ્ટ્રા એટલે સર્વિસીસ કહેવાય. પછી હક રજા એટલે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી સરકારી જે રજા આવે એની અંદર જો તમને ચાલુ રાખે તો એનો પગાર તમને ડબલ ચૂકવવો આ નિયમ બરાબર છે. આ બાબતે તમામ જાગૃત રહેજો અને તમામ લોકોને જાગૃત કરજો. 15% આઈ કાર્ડ તમને આપવું એ ફરજિયાત છે. કંપનીએ આઈ કાર્ડ આપવું, કંપનીએ પગાર સ્લીપ આપવી ફરજિયાત છે.